દર્શક મિત્રો, સૌરાષ્ટ્રની મુલાકાતમાં લઈ જઈ રહ્યો છું આપણે. સૌરાષ્ટ્રનો અમરેલી નામનો જિલ્લો અને સાવરકુંડલા તાલુકાનું વાસિયાળી નામનું ગામ છે. અહીંયા એક પ્રગતિશીલ ખેડૂત છે. એ ખેડૂતને ઘરે પશુપાલનમાં ભેંસમાં નેટસપ કંપનીનો એક પાવડરનો ઉપયોગ કરેલો છે. તો આ પાવડર આપ્યા પછી એ લોકોને શું ફાયદો મળ્યો છે એ જાણકારી મેળવશું આપણી પાસે એમની પાસેથી. નમસ્કાર, શું નામ છે તમારું? ભૂરાભાઈ. ભૂરાભાઈ, આખું નામ? માંગરોળિયા. ભૂરાભાઈ માંગરોળિયા. અચ્છા. ભૂરાભાઈ લીંબાભાઈ. ભૂરાભાઈ લીંબાભાઈ, તમારું ગામ? વાસિયાભાઈ. વાસિયાળી ગામ તમારું, બરાબર છે. હવે આ પશુની ચાકરી કોણ કરે છે? તમે. તમારું નામ શું છે? રાજુબેન. રાજુબેન. હવે આ તમે આ પાવડર અમારે નેટસપ કંપનીનો તમે આપ્યો છે તમારી ભેંસના, જરાક આમ પાવડર ફેરવો હતો. હા, આ CFC, બરાબર. હવે આ CFC તમને મળ્યો છે કેવી રીતે? ફાયદો આમાં નહીં, તમને કેવી રીતે આ પાવડરની જાણ થઈ હતી? પહેલા તમે કઈ કહેતા હતા ને, શું લેવા જતા હતા? હું ઓલું દૂધનું પાવડર પ્રવાસી લેવા જતા. દૂધનું પ્રવાહી લેવા જતા હતા, બરાબર. મેડિકલે. મેડિકલ, હા. એટલે પછી મને બીજા બેને એમ કીધું કે ઈ કે ન મગવું તો ભાઈને ઘરેથી પાવડર લઈ આવો. કોને ઘરેથી? સગનભાઈ ઘરે. સગનભાઈ ઠુમર. હા હા. પછી ત્યાંથી હું લાવીને મને આ ફાયદો. પાવડરનો ડબ્બો તમે લાવ્યા. આ તમારી ભેંસ વિયાણી છે ક્યારે? 2 મહિના થઈ ગયા. આ તમારી ભેંસને આ પાવડર ખવડાવ્યો છે ને? કેવી રીતે આપો છો ભેંસને? રોટલીમાં. રોટલીમાં. હવે આ પાવડર ખવડાવ્યા પછી તમને ફાયદો શું જણાય છે? ફાયદો બસ દૂધમાં ને ઘીમાં 2 વસ્તુમાં. દૂધમાં કેટલો ફાયદો છે રોજનો? દૂધનામાં ફાયદામાં શું છે કે આપણે વેચવું, ફેટમાં તો નથી આપ્યું મેં. હા. વેચવું નથી. હા. ઘીમાં જ ફાયદો મને મળી ગયો. નહીં, એમાં નહીં. દૂધ તમારું એક દિવસનું તમારું પહેલા કેટલું દૂધ થતું હતું? પહેલા 4 લીટર થતું હતું. 4 લીટર. અત્યારે કેટલું આવે છે? અત્યારે હવે આપણે માનો નહીં કે 5 લીટર થાય છે. 5 લીટર એટલે એક ટાઈમનું 1 લીટર દૂધ વધ્યું છે, બરાબર. હા, 5 આ ડબ્બા પૂરા કેટલા કર્યા? એક જ. એક ડબ્બો. પછી એની સામે તમે કંઈક કહેતા હતા કે તમે બી ફેટ નથી કટાવતા, પણ તમે ઘી કરતા હતા. તો પહેલા ઘી કેટલું થતું હતું રોજનું? 500 ગ્રામ ઘી. અત્યારે કેટલું થાય છે? અત્યારે 700 ગ્રામ છે. તો 200 ગ્રામ ઘી વધ્યું. એટલે ફેટ વધ્યા હોય તો જ ઘી વધે, બરાબર છે. અને એક દિવસનું 1 લીટર દૂધ, એક ટાઈમનું, એટલે 2 ટાઈમનું 2 લીટર. બીજું તમને આ તમારી ભેંસની તંદુરસ્તીમાં શું જણાય છે? કોઈ વસ્તુ કાંઈ વાંધો જ નથી. સારું એવું નીણ પૂવો બધું ખાવ. નીણ ખાય છે, પાણી રેગ્યુલર પીવે છે. પછી કંઈક તમે તંદુરસ્તીની વાત કરતા કે વેયાણેલું ઢોર હોય યા તો એનું પાડરું હોય એ બીમાર પડતું હોય, તો એ અત્યારે બીમાર પડે છે ખરું? આને કોઈ બીમારી લાગે છે? નથી બીમારી અત્યારે તો નથી ભૈયા. મિત્રો જુઓ તમે, આ ભેંસની ચામડી એકદમ ચમકે છે, એકદમ તંદુરસ્ત પ્રાણી જણાય છે. હવે આ પાવડર તમારી ભેંસને આપ્યું છે, દૂધનો અને ફેટનો મતલબ ઘીમાં વધારો તમને જણાય છે. તો આની તમને ખુશી છે કે નહીં? તમે રાજી છો કે નહીં? તો ઘણા બધા પશુપાલકો ભેંસોનો વ્યવસાય કરતા છે, દૂધાળા પ્રાણી રાખતા છે. તો એવા લોકોને આપણે ભલામણ કરી શકાય આ પાવડર લેવા માટે? કહી શકાય ખરું? કહી શકાય ને? તમને તો આમ ખુશી છે ને આ વસ્તુ વાપરવાથી? હા. તો માહિતી આપવા બદલ તમારો ધન્યવાદ.